નવી સવારમાં આપનું સ્વાગત છે। નવી સવારમાં આજે આપણે ચર્ચા કરીશું દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોની। દિલ્હીના પરિણામો આવી ગયા છે। આમ આદમી પાર્ટીને બદલે હવે દિલ્હીના મતદારોએ ભાજપને સત્તા સોંપી છે। એવું લાગે છે કે દિલ્હીના મતદારોને રેવડીમાં પણ ચેન્જ જોઈએ છે। દિલ્હીના મતદારોએ ભાજપને સત્તા સોંપી એટલે હવે અરવિંદ કેજરીવાલના કાઠા દિવસોનો પ્રારંભ થશે। આમ તો આમ આદમી પાર્ટીના પરાજયના ઘણા કારણો છે, પણ આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે સ્વતંત્રતાના 78 વર્ષ પછી પણ ભારતના મતદારોને રેવડી તો જોઈએ જ છે અને રેવડીમાં ચેન્જ પણ જોઈએ છે। પ્રસાદમાં રેવડી સૌથી લોકપ્રિય છે, પણ લોકો એકનો એક પ્રસાદ ખાઈને પણ કંટાળી જતા હોય છે અને એમાંય ભાજપે તો એવું કહ્યું કે અમે તમને મહાપ્રસાદ આપીશું, એટલે મતદારોએ સ્વાભાવિક છે કે એવો નિર્ણય કર્યો કે આપણે આ વખતે ભાજપને તક આપીએ। ભારતીય જનતા પક્ષે દિલ્હીમાં 27 વર્ષ પછી સત્તા કબજે કરી છે। આમ આદમી પાર્ટી એ 2015માં એકલા પોતાના બળ ઉપર સત્તા મેળવી હતી અને બહુ જબરજસ્ત રીતે સત્તા મેળવી હતી। એ પછી તો આમ આદમી પાર્ટીએ પંજાબમાં પણ સત્તા મેળવી, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ એને ઠીક મત મળ્યા અને એ મતનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ મેળવી લીધો। અરે એક સમય તો એવો હતો કે અરવિંદ કેજરીવાલનું નામ ભારતના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પણ બોલાતું હતું। તેઓ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે એવી પણ એક શક્યતાઓ ઊભી થઈ હતી। જો કે હવે આપનું ચકડોળ ઉપરથી નીચે આવી ગયું છે। આ પક્ષે 2015થી 2025 સુધી એટલે કે એક દાયકા સુધી દિલ્હીમાં એક પક્ષીય અને એક ચક્રીય રીતે શાસન કર્યું અને હવે તેણે સત્તા ગુમાવી। ગુજરાતીમાં એક કહેવત છે કે દરેકનો એક દાયકો હોય છે, તો આ એક દાયકો પૂરો થયો। નોંધવા જેવી બાબત એ છે કે 2014માં અને એ પછી ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદીનો, ભારતીય જનતા પક્ષનો અને એનડીએનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો, ત્યારે પણ દિલ્હીમાં તો અરવિંદ કેજરીવાલનો ડંકો વાગતો હતો, પરંતુ હવે એ ડંકો નાનકડી ઘંટડી બની ગયો છે। આવું કેમ થયું એનું ચિંતન આમ આદમી પાર્ટીએ, અરવિંદ કેજરીવાલે કરવું જોઈએ। આ વખતની ચૂંટણીમાં આપને જે નિષ્ફળતા મળી તેના ઘણા બધા કારણો છે। એમાં અરવિંદ કેજરીવાલની હવે જે પડતી શરૂ થઈ છે એ બાબત સૌથી વધારે નોંધપાત્ર છે। આપણા બધાને યાદ હશે કે અરવિંદ કેજરીવાલ ભારતના જાહેર જીવનમાં અને ભારતના રાજકારણમાં એક ધૂમકેતુની જેમ આવ્યા હતા। અન્ના હજારેના તેઓ સાથીદાર હતા, એ સનદી અધિકારી હતા અને એટલી બધી વહીવટ ઉપર એમની પકડ હતી। એ સંવેદનશીલ અને એક આશા બનીને ભારતના લોકોમાં એક ઉભરી આવ્યા હતા। એ વખતે તો ભારતના મોટા બૌદ્ધિકો, પત્રકારો, કર્મશીલો દોડીને અરવિંદ કેજરીવાલ પાસે જતા હતા। બધાને થતું હતું કે એક કોંગ્રેસ પાર્ટી અને એક ભારતીય જનતા પક્ષનો એક ઉત્તમ વિકલ્પ આ અરવિંદ કેજરીવાલ બની શકે એમ છે। જે મધ્યમ વર્ગના લોકો હતા, જે નીચેના લોકો હતા, એમને એમાં આશા દેખાઈ હતી અને એટલે જ તો એ વખતે કેવા મહારથીઓ આ પક્ષમાં જોડાયા હતા। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ડૉક્ટર કનુભાઈ કલસરિયા હોય કે પછી સુખદેવ પટેલ જેવા કર્મશીલ હોય, તેમણે પણ આ પક્ષમાં એવી આશા જોઈ હતી કે આ પક્ષ લોકશાહીને વધારે શુદ્ધ રાખીને શાસન કરી શકશે। અરવિંદ કેજરીવાલ બધાને એ વખતે બીજા કરતાં જુદા લાગ્યા હતા, પરંતુ જેવા જુદા હોવા જોઈએ એવા એ જુદા નહોતા, એવી જેમ બધા લોકોને ખબર પડતી ગઈ એમ લોકો ધીરે એમનાથી અંતર કરતા ગયા, એમાંથી જુદા થતા ગયા। શરૂઆતમાં લોકો જુદા થતા ગયા, શરૂઆતમાં આગેવાનો અને સાથીદારો જુદા પડતા ગયા અને આજે હવે દિલ્હીના મતદારો પણ અરવિંદ કેજરીવાલ અને આપ પક્ષથી જુદા થઈ ગયા છે। દિલ્હીમાં
આમ આદમી પાર્ટી શા માટે હારી એના ઘણા બધા કારણોની ચર્ચા આપણે કરી શકીએ, પણ મુખ્ય 7 કારણો છે. પહેલું કારણ તો એ છે કે આ વખતે મતદારોએ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ ન રાખ્યો. અત્યાર સુધી દિલ્હીના મતદારોને કેજરીવાલમાં અને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ હતો, પણ એ નારાજ થયા. એ જે નારાજગી છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, એ આ પક્ષને નડી ગઈ. ખૂબ અઘરું છે આ જમાનામાં સાતત્યપૂર્વક સત્તા ટકાવી રાખવી. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ 27-28 વર્ષથી સળંગ શાસન કરે છે. એક જમાનામાં પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ સળંગ 30-32 વર્ષ સુધી શાસન કર્યું. ભાજપ અત્યારે આ બધામાં સફળતા મેળવી રહ્યા છે. એના કારણો જુદા છે. એ બધા જ કારણો એકદમ પ્રોપર છે, લોકશાહીને અનુરૂપ છે એવું નથી, પરંતુ એ લોકો કોઈપણ રીતે સત્તાને જાળવી રાખે છે. આ સમયકાળમાં જ્યારે એક વ્યક્તિ 3 મિનિટ પણ એક રીલ ન જોઈ શકતો હોય એવો સમયકાળ છે, એવી ચંચળતાવાળો સમયકાળ છે. એવા સમયકાળમાં કોઈ પક્ષ સતત રિપીટ થાય, સત્તાને જાળવી રાખે, એ કામ ખૂબ કપરું છે અને આપ પક્ષ એમાં નિષ્ફળ નીવડ્યો છે. બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે રેવડી તમને કાયમ મદદ ના કરે. બરાબર છે, લોકોને મફતનું ગમતું હોય છે. મોટામાં મોટો ઉદ્યોગપતિ હોય ને, એને કંઈક નાની વસ્તુ મફતમાં મળતી હોય ને તો એનું મન લલચાઈ જ જાય, કારણ કે એ માનસિકતા જ એવી છે. લોકોને કંઈક એમને મળી જાય, કશું મહેનત કર્યા વગર મળી જાય, પૈસા આપ્યા વગર મળી જાય તો લોકોને આનંદ જ આવે અને એનો હાથ આમ લાંબો થઈ જ જાય. એમાંય જ્યારે કોઈ રાજકીય પક્ષ સત્તા ઉપર આવી અને લોકોને મદદ કરવાની ભાવના હોય એની, અને એ મફતમાં પૈસા આપતો હોય, સગવડો આપતો હોય તો લોકોને ગમે જ. અરવિંદ કેજરીવાલની જે સફળતા હતી ને, એ સફળતામાં આ જે રેવડી છે એ સૌથી મહત્ત્વનો ભાગ હતો. એ કબૂલ કરવાનું કે ભારતનો એક પણ રાજકીય પક્ષ એવો નથી જે રેવડી ના આપતો હોય. કલ્યાણકારી યોજનાઓ તો કરવી જ પડે અને બધા રાજકીય પક્ષો એ રીતે કરતા જ હોય છે. નરેન્દ્ર મોદીએ એકવાર એવી જાહેરાત કરેલી કે આ રેવડી કલ્ચરમાંથી આપણે બહાર આવવું જોઈએ, પણ એમણે પણ પીછેહટ કરી. મહારાષ્ટ્રમાં, ઇવન દિલ્હીમાં, બધે જગ્યાએ છેવટે તો પીછેહટ કરવી જ પડી, કારણ કે સત્તા જોઈએ છે અને જો તમારે સત્તા જોઈતી હોય તો તમારે રેવડી આપવી પડે. આ સત્ય છે, પણ આ સનાતન સત્ય નથી, એટલું પણ યાદ રાખવાની જરૂર છે. કારણ કે માત્ર ને માત્ર કોઈ રાજકીય પક્ષને મફતની યોજનાઓને જ કારણે જ સત્તા મળી જાય એવું ભૂલ ભરેલું છે અને દિલ્હીમાં એ સાબિત થયું. અત્યાર સુધી શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે બીજી બધી સગવડો માટે, ઇલેક્ટ્રિસિટીનું બિલ હોય, આ બધી સગવડો માટે આમ આદમી પાર્ટીએ જે યોજનાઓ કરી હતી એનો લાભ લોકોએ લઈ લીધો. પરંતુ લોકોએ કહ્યું કે માત્ર અમારે બધું મફત જોઈએ છે, એ મફત આપશો જ એટલે અમે તમને મત આપીશું એવું તમે ના માનશો. હા, એ મુદ્દો છે, પણ અમારે તો સાચો વિકાસ પણ જોઈએ છે. અમારે આળસુ નથી થઈ જવું. અમારે માત્ર ને માત્ર સરકાર અમારું ઘર ચલાવી આપે એ અમને મંજૂર નથી. અમારે મહેનત કરવી છે. તમે અમને પાંગડા ના બનાવો, આળસુ ના બનાવો, એવો એક જે સંદેશ દિલ્હીના મતદારોએ થોડોક, હું વધારે એટલા માટે શબ્દ નથી વાપરતો કારણ કે છેવટે ભારતીય જનતા પક્ષે અને કોંગ્રેસે પણ આ ચૂંટણીમાં રેવડીની જાહેરાતો તો કરી હતી, ભલે તમે પછી એને કલ્યાણકારી યોજનાઓનું નામ આપો, છેવટે તો એ રેવડી નથી, તો થોડો મોટો પ્રસાદ છે, એ મોટી રેવડી છે, અથવા તો તમે એનું નામ જ જુદું છે, બાકી એને રેવડી જ તમારે કહેવી પડે. એટલે રેવડીથી જ સત્તા મળી જાય છે એવું જે આપ પક્ષને હતું, એમાં એ લોકો થોડાક સાચા પણ પડ્યા અને થોડાક ખોટા પણ પડ્યા. બીજી એક મહત્ત્વની વાત એ છે કે એક સૂત્ર છે કે થોડા સમય માટે થોડા લોકોને મૂર્ખ બનાવી શકાય છે, થોડા સમય માટે ઘણા લોકોને મૂર્ખ બનાવી શકાય છે, ઘણા લોકોને ઘણા સમય માટે મૂર્ખ બનાવી શકાય છે, પરંતુ બધા સમય માટે બધા લોકોને મૂર્ખ બનાવી શકાતા નથી. આ સૂત્ર બધી જગ્યાએ સાચું છે, રાજકારણમાં તો સૌથી વધારે સાચું છે. આ સૂત્રના આધારે જ હું બીજું એક સૂત્ર કહું કે અરવિંદ કેજરીવાલે એ વસ્તુ યાદ રાખવા જેવી હતી અને બીજા અત્યારે જે બધા રાજકીય પક્ષો છે ને એણે પણ આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે થોડા સમય માટે થોડા લોકોને રેવડી આપીને ખુશ રાખી શકાય છે.
ઘણા સમય માટે ઘણા લોકોને રેવડી આપીને ખુશ રાખી શકાય છે, પણ એટલું યાદ રાખવાનું કે બધો સમય બધા લોકોને રેવડી આપીને ક્યારેય ખુશ રાખી શકાતા નથી. મતદારોના સંદર્ભમાં આ વાત કરું છું કે માત્ર રેવડી આપવાથી તમે હંમેશા બધા જ મતદારોને રાજી રાખી શકો, ખુશ રાખી શકો એવું શક્ય જ નથી. આમ આદમી પાર્ટીની નિષ્ફળતાનું એક ત્રીજું મહત્ત્વનું કારણ છે ભ્રષ્ટાચાર નડ્યો, શરાબ ઘોટાળો થયો અને મનીષ સિસોદિયાથી શરૂ કરીને છેક અરવિંદ કેજરીવાલને પણ જેલમાં જવું પડ્યું. આ ઘટના બહુ જ ચોંકાવનારી હતી, આઘાતજનક હતી. કોઈ મુખ્યમંત્રીને એ સત્તા ઉપર ચાલુ હોય ત્યારે જેલમાં જવું પડે એ ઘટના તો કેવી જબરજસ્ત કહેવાય. એટલે જે આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો એ ભ્રષ્ટાચારને કારણે પણ અરવિંદ કેજરીવાલની અને પક્ષની બંનેની છબી ખરડાઈ. એ વસ્તુ પણ આ ચૂંટણીના પરિણામોમાં પક્ષને નડી છે. ચોથું કારણ છે શીશ મહેલ. અરવિંદ કેજરીવાલ એટલે કેવા સાદા નેતા, શર્ટ પહેરે ઢીલું ઢીલું, પેન્ટ પહેરે, નીચે ચંપલ પહેરે, તમને એવું જ લાગે કે આ રાજકારણી જ નથી, આ તો આપણા જેવો સાદો માણસ છે. મને અમોલ પાલેકર યાદ આવી જાય. હિન્દી ફિલ્મોમાં અમોલ પાલેકરને આપણે જોઈએ એટલે દરેકને એવું જ લાગે કે આ તો આપણી બાજુમાં રહેતો કોઈ માણસ છે ને એવો જ છે. તમે જુઓ ને, અમોલ પાલેકર હીરો જેવો તમને લાગે જ નહીં. અમોલ પાલેકરની ફિલ્મો સાથે લોકો તરત કનેક્ટ પણ થઈ જતા હતા, કારણ કે એમને એવું લાગતું હતું કે આ તો આપણામાંનો જ એક છે. અરવિંદ કેજરીવાલ માટે પણ એવું લાગતું હતું કે આ તો આપણા આમ એક મફલર પહેરે અને સાવ સાદું એમનું જીવન, સાદગી. પણ ખબર નહીં એ સાદગી ક્યાં અદૃશ્ય થઈ ગઈ અને એમણે આખું પરિવર્તન જે એમની રહેણીકહેણીમાં આવ્યું, એમના વલણમાં આવ્યું, એની પણ બહુ મોટી અસર થઈ. અને ભારતીય જનતા પક્ષે આ વખતે એમણે જે પ્રજાના પૈસે, સરકારના પૈસે જે બંગલો બનાવ્યો હતો એના માટે જે શીશ મહેલ શબ્દને કોઈન કર્યો અને વારંવાર વાપર્યો અને એને કારણે પણ એક અસર થઈ હોય એવું ચોક્કસ લાગે છે. બીજું કારણ છે ભારતીય જનતા પક્ષની વ્યૂહરચના. ભાજપ કોઈ પણ સંજોગોમાં આ વખતે દિલ્હીને સર કરવા માગતો હતો કે બીજા બધા રાજ્યો આવી જાય અને એક દિલ્હી બાકી રહી જાય. એ તો ભારતની રાજધાની છે, એ કેવી રીતે બને? અને અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા વ્યૂહબાજ અને એકદમ મજબૂત કહી શકાય એવા, કોઈને ગાંઠે નહીં અને કોઈ પણ સ્થિતિ ઉપર તરત જ અંકુશ મેળવી લે એવા બે નેતાઓ દિલ્હીમાં જ બેઠા હોય અને દિલ્હી ભાજપના કબજામાં ના હોય, એ તો કેવું લાગે? એ તો ચાલે જ નહીં. અને એટલે ભારતીય જનતા પક્ષે આ વખતે બધા જ મોરચેથી લડત આપી. એમણે મતદાન મથકોથી શરૂ કરી અને મુદ્દાઓ અને ઉમેદવારોની પસંદગી, એમણે એવું કહેવાય કે કશું કાચું રાખ્યું જ નહીં, કશું ઢીલું છોડ્યું જ નહીં. આ વખતે ભારતીય જનતા પક્ષે નક્કી જ કર્યું હતું કે કોઈ પણ રીતે આપણે દિલ્હીમાં સત્તા જોઈએ છીએ અને જોઈએ છીએ. અને બીજી બાજુ આ પક્ષ અને અરવિંદ કેજરીવાલની સ્થિતિ નાજુક તો હતી જ. એટલે શું કહેવાય કે કોઈ બેટ્સમેન ફોર્મમાં ના હોય અને પછી બોલરની બોલિંગ બહુ જ સારી પડતી હોય તો પેલા બેટ્સમેનને તકલીફ પડી જાય પીચ ઉપર ઊભા રહેવાનું. એવું જ થયું. અરવિંદ કેજરીવાલની સ્થિતિ નાજુક હતી, જેલમાં જઈ આવ્યા હતા, આરોગ્યના પણ સવાલો હતા અને એમણે એમનો આત્મવિશ્વાસ જ ગુમાવી દીધો હતો. એકદમ આમ તમને અરવિંદ કેજરીવાલને જોઈએ ત્યારે લાગે નહીં કે 10 વર્ષ પહેલાં જે અરવિંદ કેજરીવાલ હતા એ અત્યારે કેમ કેજરીવાલ દેખાતા નથી. સાવ બદલાઈ ગયેલા. એ ભલે બોલતા હતા પણ એ જે કોન્ફિડન્સ હતો એક જમાનામાં એ બધો હવાઈ ગયો હતો. અને ભારતીય જનતા પક્ષે એટલા બધા નવા સૂત્રો આપ્યા અને એટલી બધી આક્રમકતાથી પ્રચાર કર્યો કે આ પક્ષ એનો સામનો જ ના કરી શક્યો. અને બીજી એક વસ્તુ એ પણ છે કે ડબલ એન્જિનની સરકાર, આ મુદ્દો પણ ભાજપને ખૂબ મદદ કરી છે. કારણ કે દરેક રાજ્યોમાં એવું બન્યું છે કે જે રાજ્યોમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં તો ભાજપની સરકાર, એનડીએની સરકાર છે જ, તો બંને ભેગા મળીને ઝડપથી વિકાસ કરે. વિકાસ તો બધે થાય જ છે, પણ ઝડપથી વિકાસ કરવાની જે વાત હતી, આ સૂત્ર પણ કદાચ દિલ્હીના મતદારોને અપીલ કરી ગયું કે આપણે તક ભાજપને આપીએ તો દિલ્હીનો વિકાસ ઝડપથી થશે. છઠ્ઠો મુદ્દો છે અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલે જ આ પક્ષની સ્થાપના કરી, આ પક્ષને એણે જ બનાવ્યો અને આપણે એમ કહી શકીએ કે એણે જ ડૂબાડ્યો.
અરવિંદ કેજરીવાલના જે નિર્ણયો અને એમની જે સાતત્યનો અભાવ, પરિપક્વતાનો અભાવ, ગમે ત્યારે ગમે તેના ઉપર આક્ષેપો કરી દેવાના, આ લોકશાહી રાષ્ટ્ર છે, તમારી પાસે સાબિતી ના હોય તો તમે કેવી રીતે આક્ષેપો કરી શકો? એમણે જે બધા નિર્ણયો કર્યા એ નિર્ણયોમાં પરિપક્વતાનો પણ અભાવ હતો અને ખાસ કરીને એમણે એક જૂથવાદ ટકાવી રાખવા માટે જે એક પછી સાથીદારોને હેરાન કર્યા અથવા તો એમને વિમુખ કરી દીધા અથવા તો વાતાવરણ એવું ઊભું કર્યું કે એ લોકો વિમુખ થઈ ગયા, એ વસ્તુ પણ નડી. કોઈ પણ રાજકીય પક્ષ ચલાવવા હોય ને તો તમારે એક સ્ટ્રેટેજી જોઈએ. તમે હંમેશા લુચ્ચાઈ કરો કે તમે હંમેશા આક્ષેપો કરો, એનાથી રાજકીય પક્ષ ચાલતો નથી. રાજકીય પક્ષ ટીમથી ચાલે છે. ભલે નરેન્દ્ર મોદી ભાજપમાં સૌથી મોટા નેતા છે, પણ એમની પાસે એક મજબૂત ટીમ છે. તમે નામ ગણાવો તો 5, 10, 15 નામો તમે ગણી શકો કે જે ધરખમ નામો છે. એવી જ રીતે અરવિંદ કેજરીવાલે જો પોતાની આજુબાજુમાં એવા થોડા ધરખમ નામો ટકાવી રાખ્યા હોત, 1-2 નામો છે પણ એ નામ પૂરતા નામો છે, એને બદલે જો અરવિંદ કેજરીવાલે ટીમને ઊભી કરી હોત તો કદાચ આ પક્ષને આજે આ દિવસો જોવાના ન આવ્યા હોત. અને 7મું કારણ છે મારી દૃષ્ટિએ કોંગ્રેસનો દેખાવ. જો કોંગ્રેસે દિલ્હીમાં કાઠું કાઢ્યું હોત તો આજે ભારતીય જનતા પક્ષ સત્તાથી વિમુખ હોત. એટલે થયું છે એવું કે જે આપ પક્ષના મતો છે એ મોટાભાગે કોંગ્રેસના મતો છે. કોંગ્રેસે પણ ભલે ચૂંટણી લડ્યા છે કોંગ્રેસના લોકો, પણ એમને પણ આપથી નારાજગી છે. જો કોંગ્રેસ પક્ષ દિલ્હીમાં ટકી ગયો હોત અને એને 15, 20 કે 25 બેઠકો મળી હોત તો ચોક્કસ દિલ્હીમાં ભારતીય જનતા પક્ષ સત્તા ઉપર ન આવ્યો હોત. એટલે આ ચૂંટણીના પરિણામોએ સ્વાભાવિક છે કે કોંગ્રેસ અને આપ પક્ષ માટે ચિંતનનું વાતાવરણ ઊભું કર્યું છે. પરંતુ સૌથી વધારે તો એ જરૂરિયાત છે કે અરવિંદ કેજરીવાલે આ પરિણામોમાંથી એક મોટો બોધપાઠ લઈને આપ પક્ષને નવી રીતે, નવી સ્ટ્રેટેજી સાથે, નવી ઉર્જા સાથે, અને એમણે આપ પક્ષની જે સ્થાપના કરી હતી ત્યારે જે મૂલ્યો લઈને એ ભારતની સામે આવ્યા હતા, એ મૂલ્યો સાથે જો બની શકે તો એમણે ફરીથી આવવું જોઈએ. રાજકારણમાં તો જીત અને હાર થતી જ રહે છે અને એની કોઈ ચિંતા કરવાની ના હોય. આનો આ પક્ષ આવતીકાલે ચોક્કસ બેઠો થઈ શકે અને ફરીથી સત્તા મેળવી શકે એવી ચોક્કસ આશા રાખી શકાય. પરંતુ એ માટે જે પરિવર્તનો લાવવા પડે એ આ પક્ષે અને કેજરીવાલે પરિવર્તનો લાવવા પડશે. આ વિડીયોના અંતમાં હું છેલ્લે તો એવી જ આશા વ્યક્ત કરું કે આપણે 1947થી 2025 સુધી હજી પણ જે રેવડીનું આધિપત્ય દિલ્હીથી શરૂ થયું હતું, આપણે આશા રાખીએ કે ભારતની લોકશાહીમાંથી, ચૂંટણીમાંથી રેવડી ધીમે 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 ઓછી થતી જાય અને એ રેવડીનો વિદાય સમારંભ દિલ્હીમાં જ યોજાય.